વચનામૃત ક્રમાંક 2 પુષ્પમાળા. પુષ્પમાળાનું વાક્ય 16મું વાક્ય. એમાં કૃપાલદેવ લખે છે, ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. કૃપાલદેવ કહે, તું ગમે તે પરાધીન અવસ્થામાં આવી જાય તો પણ તું મનની પવિત્રતાને વિસ્મરણ કરીશ નહીં. કોઈને સંસારમાં અનેક ક્લેશના કારણો હોઈ શકે, કોઈને કુટુંબના, કોઈને ધંધાના, કોઈને સ્ત્રી એવી મળી હોય ક્લેશકારી, અથવા કોઈને પતિ એવો મળ્યો હોય, કોઈને પુત્રનું દુઃખ હોય, ગમે તેવા સાંસારિક દુઃખ હોય તો પણ મનની પવિત્રતાને વિસ્મરણ કરીશ નહીં. મનને હંમેશા શુદ્ધ રાખજે. એટલે કે ન રાગમાં, ન દ્વેષમાં, ન કશાય ભાવમાં જવા દઈ એને જેમ મને તેમ સમતા ભાવમાં રાખવાનો પ્રયત્ન કરજે. કેમ કે પવિત્રતાથી જ મોક્ષ થાય છે. સંજોગ તો કર્મને આધીન છે. ગમે તે સમયે ગમે તેવા સંજોગો આવી પડશે કર્મને આધીન, પણ તું સંભાવમાં રહીને એને ભોગવી લે. પણ મનને અપવિત્ર કરીશ નહીં તો ફરી નવીન કર્મનો બંધ થશે અને આ સંસારનો છુટકારો નહીં થાય. ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનની પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. એટલે આજનો દિવસ પણ તું એને સફળ કરજે. એને મલિન કરીશ નહીં તો જન્મ મરણ વધી જશે. કેમ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચીરો. દ્રવ્ય મરણ તો એકવાર આવે, પણ આત્મા આ પરિણામો આત્માના ગુણોની ઘાત કરીને સમય સમય મરી રહ્યો છે. માટે પરિણામોને સાચવ, ભાવની સંભાળ રાખ કે જેથી તું કર્મથી બંધાય નહીં, નવીન કર્મથી. હવે આગળનું એના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, ટૂંકામાં કોઈને ત્યાં નોકરી કરતો હોય પણ મારે પવિત્ર થવું છે એ લક્ષ્ય રાખજે. કારણ પવિત્રતાથી મોક્ષ થાય છે. નોકરી હોય, પરાધીનતા હોય, ગમે તે અવસ્થા આવી પડી હોય, પણ મારે પવિત્ર થવું છે એ લક્ષ્ય ભૂલીશ નહીં. કેમ કે પવિત્રતાથી જ મોક્ષ થાય છે. પવિત્રતા કહો, શુદ્ધતા કહો, એક જ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મનની પવિત્રતા, કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. મનની પરિણામની ધારા શુભમાં છે, અશુભમાં છે કે શુદ્ધમાં છે તે પ્રમાણે કર્મનો બંધ થશે. શારીરિક ચેષ્ટા પ્રમાણે કર્મનો બંધ નથી. જેમ કે આ આપણું શરીર, અહીંયા ભક્તિમાં આપણે બેઠા છીએ, પણ આપણું મન જો આપણા ઘરે હોય તો આપણે અહીંયા નથી. મન જો રાગ, દ્વેષ, ક્રોધાદિ કે બીજા કોઈ ભાવમાં વર્તે તો તે પ્રમાણે કર્મનો બંધ થશે. એટલે ચોકી મન પર રાખવાની છે. એટલે ગમે તેવા કર્મના ઉદય આવે તો પણ મનની પવિત્રતાને વિસ્મરણ કરીશ નહીં. એટલે મનની ચોકી રાખજે ભાવ પર. હવે વાક્ય 17મું. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. કૃપાલ કે આજે તું એવું કંઈ પણ દુષ્કૃત્ય, ખરાબ કામ જે આત્માને નીચ ગતિમાં લઈ જાય, આવા કોઈ પણ ખરાબ કામ અનેક હોય છે. 5 ઇંદ્રિયના વિષયો પણ દુષ્કૃત્ય છે. વિષયોમાં મનને લઈ જવું, કશાયોમાં લઈ જવું, એ બધા જ ખોટા કામ છે. આત્માને બંધન કરાવનાર, જન્મ મરણ વધારનાર
अथवा कोई पण भयंकर पापना कार्य करतो होय तो पहला तारा मरण ने स्मर, केम के तारे पण जवानुं छे। भले पृथ्वी माटे झगड़ा करतो होय, कोई मकान जमीन माटे के पैसा माटे, पण ए बधुं केटला दिवस गमे तेवुं तू मेळवी अने आ तारे तो बधुं मूकीने जवानुं छे। एटले तारा मरण ने याद कर तो आ परपदार्थ प्रत्येनी ममता मोह ओछो थशे। तो हूँ शा माटे करूँ, मारे मरवानुं छे तो आ शा माटे आटलो बधो क्लेश स्त्री माटे के धन माटे के जमीन माटे शा माटे करूँ, एम कंईक पाछो हटशे। एटले कृपाले के तारा आजे जो तू दुष्कृत्य में दोरातो हो तो मरण ने स्मर। एक महात्माए एक जणना उद्धार माटे एम कह्युं के 1 महीना पछी तारुं मरण छे, 1 महीना पछी तू मरी जवानो। એટલે એને થયું કે મહિના પછી મરી જવાનું, એટલે હવે એને બધા ધંધામાં જવાનું બંધ કરી દીધું કે હવે તો મારે તો મરવાનું છે। ઘરમાંથી જેમ અને તેમ મોહ બધામાંથી કસેડી લઈ અને ધર્મ આરાધનમાં લાગી ગયો કે મારે તો મહિના પછી દેહ છૂટી જવાનો, તો મારી સાથે આવે હું આત્મા આરાધન કરી લઉં। એટલે રાત દિવસ ભક્તિ ભજન સ્વાધ્યાયમાં રહે, બીજી બધી પ્રપંચ મૂકી દીધી, કોઈની સાથે કોઈ લેવા દેવા બહારની વાત પણ ન કરે અને આખો દાડો ભક્તિ સત્સંગમાં રહી અને આત્મશાંતિને વેદે। એટલે મરણનો પણ ભય એને નીકળી ગયો। એટલે મરણ મહિનો થયો અને મરણ તો થયું નહીં। એટલે ફરી જઈને મહાત્માને પૂછ્યું કે આપે કીધેલું પણ મારું મરણ તો થયું નહીં, હવે તો મહિનાનો 1.25 મહિનો થવા આવ્યો, તો કે તારા ભાવો કેવા રહ્યા? તો કે બહુ સારા રહ્યા, શાંતિમય જીવન ગયું અને આખો દાડો ભગવાનની ભક્તિમાં રહેતો હતો। જગતના સંકલ્પ વિકલ્પ ઉપાધિ જે ટેન્શન મને દુઃખ આપતું એવું કંઈ નહીં રહ્યું, ઉડતી એક શાંતિ રહીને અંતે તો મને મરણનો ભય પણ ટળી ગયો। તો કે આ તારી આત્મજાગૃતિ માટે જ અમે કહ્યું હતું, હંમેશા મરણને સ્માર, તો હંમેશા આત્મજાગૃતિ રહેશે અને અમે એવી રીતે જ રહીએ છીએ। માથે તારે માથે મરણનો માર, તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? એ પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? ઊંઘ તને કેમ આવે? આ મરણ આવે એના પહેલા તૈયારી કરી લે સમાધિ માણની, અને પછી મરણ આવે કંઈ ન થાય। પાણીનું પૂર આવે અને પછી કંઈ પાળ બાંધવા બેસશે તો બને? અથવા અગ્નિ લાગે ને પછી કે કૂવો ખોદું, એ ક્યારે પાણી નીકળે અને અગ્નિ બુઝે? એ તો પહેલાંથી જ બધી તૈયારી જોઈએ। જેમ સમાધિ મરણ કરવું હોય તો હમણાંથી જ તૈયારી કરી લેવી જોઈએ કે જેથી મરણ વખતે તો નિશ્ચિંતતા રહે કે આખું જીવન ઉત્તમ રીતે વ્યતીત થયું એટલે કોઈ ભય જ નથી મૃત્યુનો। એ કે સારી ગતિ થવાની, ખરાબ કામ કર્યા જ નથી તો શું કામ આપણો ભાવ બગડે અથવા ગતિ બગડે? એમ જે કંઈ પણ કરવું હોય તો પહેલાં કરી લો। પાણી પહેલાં બાંધી લેને પાળ, ઊંઘ તને કેમ આવે? કેમ કે તું મોતરૂપી અજગરના મોઢામાં જ બેઠો છે। એ ક્યારે મોઢું દબાવી લેટલી વાર પ્રભુ કે લીધો કે લેશે થઈ રહ્યું છે, લીધો કે લેશે। આજે કેટલાય બીજા મરે છે અને તો કાળે લીધા અને એક દિવસ તારો પણ આવશે। તો એના પહેલાં તારું આત્મહિત કરી લે। કામ ક્રોધ માન માયા લોભાદી શત્રુઓને મારી નિશ્ચિંત હોય સૂતો હોય, પછી તને કોઈ ફિકર નથી। મારે કામ ક્રોધ લોભ મોહ इंद्रियों कतल करी कियो रज पुतो है, मारी आशा तृष्णा पुनी पापीनी सापीनी दो, वेरी सब मारी के निश्चिंत होई सूतो है। કામ ક્રોધ માન માયા લોભાદી આ બધા વેરીઓને જેને મારી નાખી નિશ્ચિંત હોઈશું તો એને શું ભય છે? એને કાળ કંઈ નહીં કરી શકે। એટલે તૈયારી પહેલાં જ કરવી પડશે। એટલે કૃપાલ થયું કે આજે જો તું
દુષ્કૃત્યમાં દોરાતો હો તો મરણને સ્મર, મરણને યાદ કર, તો તને વૈરાગ ભાવ રહેશે, ક્યાંય આસક્તિ નહીં થાય. એવી જ રીતે એક વ્યક્તિએ જનક વિદેહીને એમ કહ્યું કે આપને બધા જનક વિદેહી કહે, તો આપ આ દેહમાં રહેતા છતાં વિદેહી કેવી રીતે રહો? જેમ આપણે કૃપાલદેવની પણ એવી દશા હતી કે અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમારે આ શરીર છે કે નહીં? કૃપાલ કે અમારે ખૂબ વિચાર કરીએ ત્યારે ધ્યાનમાં આવે કે અમારે શરીર છે. એવી વિદેહી દશા, દેહાતીત દશા જેની હતી. હા હા હા, જનક વિદેહનો, હા બરોબર. તો એવા દેહ છતાં વિદેહી, દેહ છતાં જેની દશા વર્તે, દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આપણા માટે પરમ કૃપાલદેવને આપણે આવા માનીએ છીએ, પણ પહેલાંના જમાનામાં જનક વિદેહી તેવા થઈ ગયા. કૃપાલદેવ પોતેનો ઉલ્લેખ કર્યો છે, વિદેહી, દેહમાં શરીરમાં રહેતા છતાં એનાથી વિરક્ત, દેહાતીત દશા જેની હસી. એવી વાર્તા જગતમાં ચાલતા એક વ્યક્તિએ, જનક રાજા હતા, એમને પૂછ્યું કે આપ દેહમાં રહેતા છતાં વિદેહી કેવી રીતે રહો છો? તો કે એનો જવાબ હું કાલે આપીશ, કાલે આવજો આપણે ત્યાં જમવા. એને જમવાનું રાજા આમંત્રણ આપે છે. હવે જમવા આવ્યો કે રાજાએ તો એના પહેલાં જ્યાં હા એ બેસે જમાડવા બેસાડવાનો, એના ઉપર લટકતી તલવાર લબડાવી દીધી. તલવાર લટકે બરોબર માથા ઉપર, અને કે પધારો, બિરાજો. જમવા બેઠો. એને થયું કે આ રાજાએ શું કર્યું? આ તો મને મારવાનું કાવતરું કર્યું છે. ઉપર તલવાર લબડાવી. એટલે વળી જમે છે, અનેક પ્રકારની વાનગીઓ બનાવી સામે પડી છે, બધી મૂકે છે, ખાય છે, પણ એનું તો માન પેલી ઉપર તલવારમાં છે. આ હમણાં પડશે, હમણાં પડશે, હમણાં મરી જઈશ. ત્યાંનો ત્યાં ઉપયોગ ચોટ્યો રહ્યો. જમ્યો ત્યારે કાંઈ ખબર નહીં શું ખાધું શું નહીં ખાધું. જમી રહ્યા પછી રાજાએ પૂછ્યું કે કેમ જમવામાં, કેમ વાનગીઓ બધી કેમ હતી, સારું લાગ્યું જમવાનું? તો કે મહારાજ મને કંઈ ખબર નથી, શું બન્યું ન બન્યું, મારું મન તો આ તલવારમાં હતું કે હમણાં પડશે, હમણાં મરું, હમણાં મરી જઈશ, હમણાં મરી જઈશ. તો કે અમે એવી રીતે રહીએ છીએ, જેમ તને અનુભવ થયો કે તારું મન ભોજન કરતા છતાં તલવારમાં હતું કે હમણાં મરી જઈશ, તેમ અમારું મન હંમેશા આ દેહમાં નહીં આત્મામાં જ રમે છે કે આ મરણ માથે રહ્યું છે. એટલે એક ક્ષણ પણ અમે એ સંસારમાં ઉપયોગને જવા દેતા નથી કે મૃત્યુકાલે થઈ ગયું તો અમારી શું દશા થશે, આ આવેલો અમૂલ્ય અવસર હાથમાંથી નીકળી જશે. એમ કૃપાળ કે હંમેશા તું મૃત્યુને સંભાળ, તો તને ક્યાંય આસક્તિ નહીં થાય. તારો આત્મા અલિપ્ત રહેશે, ક્યાંય લેપાશે નહીં કે મારે તો મરવું છે, કોનામાં આસક્તિ કરું, મારી સાથે તો કંઈ આવવાનું નથી. તો આ બધી મોહમાયા શા માટે, કોના માટે? અને જે સાથે આવે એના માટે તો કંઈ કરતો જ નથી. અને જે બધું અહીંયા મૂકીને જવાનું તેને માટે રાત દડો મથું છું. એટલે કૃપાલ કે આજે જો તું દુષ્કૃત્યમાં ખોટા કામ કરવામાં દોરાતો હો તો મરણને સ્મર, તો મૃત્યુને યાદ કર, તો તું પાછો હટીશ. વિવેચનમાં કે છે, 5 ઇન્દ્રિયના વિષયોમાં પડ્યો છે, માથે મરણ છે, તો મારી સી વડે થશે એમ વિચારું. ઘણા જીવોનું કલ્યાણ થાય એવા વચનો છે. 5 ઇન્દ્રિયના વિષયમાં પડ્યો છે તું, માથે મરણ રહ્યું છે, અને આ વિષયોની આસક્તિ તું કરીને એમાં મોહે છે, પણ તારી શી વલે થશે? આ વિષયોના પરિણામ ફળ આવશે ત્યારે કિંપાક ફળ જેવા છે. કિંપાક ફળ પણ ઘણું જ મીઠું હોય, દેખાવે પણ સુંદર હોય, પણ પેટમાં જાય કે આંતરડાને તોડી નાખે. તે શું કામનું? ગમે એટલું મીઠું હોય, સુંદર હોય, પણ આપણને મારી નાખે એવું ફળ શું કામનું? તેમ
મહાપુરુષો કહે છે કે તું 5 ઇન્દ્રિયના વિષયમાં પડ્યો છે, માથે મરણ છે, તો મારી શી વળે થશે એમ વિચારવું. માથે તો મરણ રહ્યું અને મારી વૃત્તિ તો આ વિષયોમાં આસક્ત થયેલી છે અને એને લઈને ક્રોધાદિ, માન, મોહ, માયા, લોભાદિ આ કષાયોમાં પડ્યો છું. વિષયોને લઈને લોભાની ઈચ્છા થાય, ધનાદિની, તો હું તો એમાં પડ્યો અને કાલે મૃત્યુ થઈ ગયો તો શું થશે મારું? કઈ ગતિમાં જઈને પડીશ? એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોમાં પડ્યો છું, માથે મરણ છે, તો મારી સી વડે થશે એમ વિચારું. ઘણા જીવોનું કલ્યાણ થાય એવા પરમ કૃપાળુ દેવના વચનો છે. બ્રહ્મચારી કહે ઘણા જીવોનું કલ્યાણ કરે આ એક એક વચન કૃપાળ દેવે અનુભવીને કહેલા છે. આજે જો દુષ્કૃત્યમાં દોરાતો હો તો મરણને સ્મર. હવે આગળની ગાથા, આગળનું વાક્ય 18માં વાક્યમાં કૃપાલદેવ કહે તારા દુઃખ સુખના બનાવોની નોંધ, આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. તારા દુઃખ સુખના બનાવોની નોંધ, આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. આજે તું કોઈને દુઃખ આપવા માટે જો તૈયાર થાય તો તારા જીવનમાં બનેલા સુખ દુઃખના પ્રસંગો તેને સ્મરી જા, સ્મરણ કરી જા કે જ્યારે તારા જીવનમાં દુઃખ આવેલું ત્યારે તારા મનમાં શું થતું હતું, કેવા તારા ભાવો રહેતા હતા કે મને કોણ બચાવે, આવામાં મારી કોણ રક્ષા કરે. તને પણ જે દુઃખના વખતમાં તારા અંતરાત્મામાં જે આકુળતા હતી તે વિચાર કર, યાદ કર. કેમ કે આ સંસારમાં કોઈ પણ પ્રાણીને દુઃખ ગમતું નથી. કૃપાલ કે સર્વજી સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. તો પછી આપણને દુઃખ ન ગમે તો બીજાને કેમ ગમે? બીજાને કેમ દુઃખ આપવું? એટલે તું તારા જીવનમાં જે વખતે દુઃખના કે સુખના પ્રસંગો બન્યા ત્યારે કેવો હર્ષમાં આવી ગયો, સુખમાં કે દુઃખના પ્રસંગમાં કેવો દુઃખેદ કરવા બેઠો એ વિચાર. અને એમ વિચાર કે એવું સામા વ્યક્તિને પણ એમ જ થશે. હું કોઈને દુઃખી કરીશ તો એ સામા વ્યક્તિ કેટલું દુઃખ અનુભવશે. દુઃખ દીધા દુઃખ હોત એ સુખ દીધા સુખ હોત, આપ હણે નહીં અવર કો તો આપને હણે ન કોઈ. તું દુઃખ આપીશ તો તું પોતે દુઃખી જ થઈશ. તારા સુખ દુઃખના બનાવોની નોંધ, આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. જ્યારે સજ્જન પુરુષો તો એટલે કે પરોપકાર કરનારા પુરુષો એ તો ઉડતું પોતે દુઃખ વેદે પણ બીજાને સુખી કરે, બીજાને દુઃખ ના આપે. પોતે ભલે દુઃખ હોય તો વેદી લેશે પણ બીજો કેમ સુખી થા એવો ભાવ રહે સજ્જન પુરુષોને. અને તારા મનમાં જો બીજાને દુઃખી કરવાનો ભાવ ઉપજે તો પછી તારા પોતાના વીતેલા સુખ દુઃખના બનાવોની નોંધ, ટિપ્પણ જોઈ જા કે તે વખતે તું કેવો થયેલો, દુઃખના પ્રસંગમાં તારું કેવું મન થયેલું. વિવેચનમાં કહે કોઈને દુઃખ આપવા ઈચ્છે તો પહેલાના તારા સુખ દુઃખના બનાવો સંભાળી જા, સંભાળી જા, યાદ કરી જા કે તને દુઃખ આવેલે વખતે તું કેવો ઝાવા મારતો હતો. માટે કોઈને દુઃખ આપમાં. સર્વને જીવવાનો અધિકાર છે, એકબીજાને દુઃખી કરવાનો અધિકાર નથી. જીઓ જીને દો, તમે જીઓ, બીજાને જીવવા દો, તમે સુખી રહો, બીજાને સુખી રહેવા દો. એમને એના ભોગે તમે દુઃખ ન ઈચ્છો, બીજાના ભોગે દુઃખ ન ઈચ્છો. તારા સુખ દુઃખના બનાવોની નોંધ, આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. પછી 19મું વાક્ય, રાજા હો કે રંક હો ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માંગનાર છે.
कृपाल के तू राजा हो के भले रंक हो, गरीब हो, गमे ते हो, परंतु आ विचार विचारी सदाचार भणी आवजो કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માંગનાર છે. રાજા હો કે ગરીબ હો, પણ તું સદાચાર સેવ, કેમ કે થોડા વખત માટેનું જ આયુષ્ય છે. દુરાચાર સેવી અને પછી દુર્ગતિમાં જઈને પડીશ, ત્યાં કરોડો વર્ષો દુઃખ ભોગવવા પડશે અને થોડા વખત માટે માત્ર 3.5 હાથની ભૂમિઓ તને બાળી નાખશે. તો અહીંયા કંઈ શાશ્વત નથી કે જેથી બધાને દુઃખ આપી છીનવી અથવા હવે વિચારમાં વર્તી ને સુખ લેવા જાય નહીં મળે. એના હજારો ગણા તને દુઃખ ભોગવવા પડશે. એટલે થોડા વખત પછી તો મરી જવાનું છે, માટે એનામાં આટલા ટૂંકા સમયમાં તું પાપ કર્મા. રાજા હો કે રંક હો, ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો. એટલે વિવેચનમાં એ જ કહ્યું, થોડી વાર પછી મરી જવાનું છે, માટે સદાચાર સેવજે. મુખ્ય વાત સદાચાર ભણી આવવાની છે. દુરાચારી દુઃખી છે, કૃપાલદેવે લખ્યું, અને સદાચારી સુખી છે. સદાચાર જોઈએ. ગ્રસ્ત છે તો ગ્રસ્તના પ્રમાણેના આચારો જે જ્ઞાનીઓએ નિર્ણિત કર્યા તે પ્રમાણે વર્તવું. મુનિને મુનિના આચાર, બ્રહ્મચારીને બ્રહ્મચારીના આચાર પ્રમાણે, નિયમ પ્રમાણે વર્તવું, એથી બહાર જવું નહીં. તેમ આ વિચાર વિચારી તું સદાચાર ભણી આવજે કે આ કાયાના પૂતગલ, આ શરીર થોડા વખતને માટે જ્યાં છે, પછી માત્ર 3.5 હાથ ભૂમિ માંગનાર છે. બસ એમાંય તને બાળી નાખશે. પણ શું કામ પાપ કરે કે જેના ભવ દુઃખ ભોગવવા પડે. 20મું વાક્ય, તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વંશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણથું ખાય છે, તો પછી તેનું શું પરિણામ આવશે? કૃપાલ કે તું રાજા હો તો બી ફિકર નહીં, તારા પુણ્ય બળે બળે રાજા થયો, પણ પ્રમાદ ન કર. તું ભલો થા, પ્રમાદી થઈને કોઈને પણ દુઃખ ન થા એ ધ્યાન રાખજે. કેમ કે તું પોતે નીચમાં નીચ, કેમ કે રાજા કર નાખે અને એના આધારે એની આજીવિકા ચાલે, રાજ્ય ચાલે. કારણ તું નીચમાં નીચ લોકોનો, અધમમાં અધમ લોકોનો, વ્યભિચારીઓનો, ગર્ભપાત કરનારાઓનો, નિર્વંશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે, તો પછી એનું શું ફળ આવશે? આવા નીચ લોકોને કમાવેલી મૂડીમાંથી તું કર નાખી, ટેક્સ લઈ અને એના પર તારી આજીવિકા ચાલે, અને તું જો પ્રમાદ કરીશ તો તારી શું હવાલ થશે? જેમ કે ભરત મહારાજા હતા, એ કેવી રીતે રહેતા? હંમેશા જાગૃતિ. ઋષભદેવ ભગવાનનું વચન સદા હૃદયમાં રમમાણ રહેતું, એમની આજ્ઞા. અને આત્મજાગૃતિ માટે માણસ રાખેલો કે એમને ચેતાવે હંમેશા કે ભરત ચેત કાળ ઝપાટા દેત, ભરત ચેત કાળ ઝપાટા દેત. પણ અંતઃપુરમાં એ માણસ આવે નહીં, રાણીવાસમાં, એટલે ત્યાં દરવાજે ઘંટડીઓ એવી લટકાવી કે જે માથું અડે રાજાનું, કે ઘંટડીઓમાંથી એવો અવાજ આવે કે રાજા પ્રમાદ ન કર, પ્રમાદ ન કર. દરવાજે રે ઘંટડીઓ તણું તોરણ કર તું રે નાદ, તોરણ કર તું રે નાદ. જગવે પ્રવેશ તે સત્સંગતિની યાદ, જાગો હે જીવો રે મોહ કરો પરો. દરવાજે ઘંટડીઓ લગાડીને જ્યાં એનું મુકુટ અડે કે એમાંથી સત્સંગ કર, સત્સંગ કર, સત્સંગ કર.
એવી આત્મજાગૃતિ માટે આવી ગોઠવણ રાખી. એ પણ રાજાઓ હતા. એ સતયુગના રાજાઓ હતા. અને હવે કલયુગના તો બીજાને કર નાખીને કેવી રીતે ચૂષણ થાય એની એ દ્રષ્ટિ હોય છે. જ્યારે સતયુગના રાજાઓને તો પ્રજા કેમ સુખી થાય એ લક્ષ્ય હોય છે. રાજા હો કે રંક હો ને તું રાજા હો તો ફિકર નહીં, પણ ભલો થા, પ્રમાદ ન કર. કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વંશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે તો પછી તારા શું અવાલ થશે? જો આત્મજાગૃતિ રાખીને આત્માનું કલ્યાણ જો ન કરે તો તારા બુરા હાલત થશે. એટલે રાજેશ્વરી રીતે નરકેશ્વરી એમ કહ્યું. આ કળિયુગમાં તો એવું જ છે. જેને કે સત્તા મળી તો એનો દુરુપયોગ જ કરે છે મોટે ભાગે. ઉડતું કોને સત્તા હાથમાં આવી તો કોને તારું, કોને પાર ઉતારું, કોનું ભલું કરું, એવી ભાવના તો કે વિરલા જીવમાં હોય. બાકી બધા ચૂષણખોર જ હોય. અને આજના જમાન તો હવે પ્રજાસત્તાક રાજમાં 5 વર્ષ રહેવાનું, એટલે આપણું જેટલું કરી લો બીજા 5 વર્ષમાં આપણે આવીશું કે નહીં. કેમ કે ધર્મ કર્મ નીતિ કંઈ રહ્યું નહીં. એટલે પ્રજાનું ચૂષણ એમ કેમ થાય છે? તો કે જીવો જ આવા પુણ્યહીન જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું. એટલે એવું જ સૂજે બધાને. પુણ્યશાળીઓ તો સદા સુખી, આ બમય સુખી હોય, એને તો બધું મળી જાય. પણ બિચારા મધ્યમ વર્ગી પૂર્વે કરેલા પાપો એ જીવો તો અહીંયા દુઃખ જ ભોગવે. હરેક ઠેકાણે સમય એ તો દુઃખી જ હોય. એમ વિવેચનમાં કે છે, રાજા હો તો પણ પ્રમાદ ન કરીશ, ગમે તે સ્થાનમાં પણ તું ભલો થા, ભલાઈ કર. બુરો થઈશ તો તું પણ દુઃખી થઈશ. તું બુરો થઈને બીજાને દુઃખી કરીશ તો તું પણ દુઃખ જ પામવાનો. દુઃખના ફળ દુઃખ જ આવશે. અને બીજાને પણ દુઃખી કરીશ, બુરો થઈશ તો તું પણ દુઃખી થઈશ અને બીજાને પણ દુઃખી કરીશ. માટે ભલો થા. વકીલ હો તો પણ એ જ કરવાનું છે. પ્રજા વાક્ય 20મું પૂરું થયું. વકીલની વાત આગળ આવે છે. આગળ 22મા વાક્યમાં, એટલે વકીલ હોય તો પણ તારે પણ અન્યાય કરવાના નથી. ન્યાય, જેમ ગાંધીજી વકીલાત શરૂ કરી તો ન્યાય હોય તો જ મારી પાસે આવું. એટલે ખોટી વાતને હું કંઈ અને બનાવટી કરીને સાચાનું ખોટું નહીં કરું અને ખોટાનું સાચું નહીં કરું, જેમ તેમ જ કહીશ. એટલે સત્ય વાત હોય તો જ મારી પાસે આવું. એમ અન્યાય હું નહીં કરું કે મેં ગમે તેવા કાનૂન બતાવી અને એને જીતાવવા, એ મારાથી બને નહીં. એમ તું વકીલ છે તો પણ તારે અન્યાય તો ન જ કરવા. એ વાત આગળ 22મા વાક્યમાં કૃપાલય કરે છે. એટલે પ્રજાના દુઃખ, હા, વેશ્યા એવો કણ તું ખાય છે તો પછી આ 20મું વાક્ય પૂરું થયું. હવે 21મું. પ્રજાના દુઃખ અન્યાય કર, એને તપાસી જઈ આજે ઓછા કર. તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો છે. પ્રજાના દુઃખ અન્યાય કર, તેને તપાસી જઈ આજે ઓછા કર. કેમ કે તું પણ હે રાજા આ કાળને ઘેર આવેલો પરુણો, અતિથિ મહેમાન જ છે. તું કંઈ અહીંયા કાયમ રહેવાવાળો નથી. પ્રજાના દુઃખ, સત્તા તારા હાથમાં આવી તો પ્રજાના દુઃખ દૂર કર. પહેલાંના જમાનામાં એવા રાજાઓ હતા વિક્રમાદિત્ય જેવા, કે જેમ રાત્રે પણ ફરે કોણ દુઃખી, પોતે બીજા વેશમાં, અને ક્યાં પણ જેનું દુઃખ હોય તો એનું દુઃખ કેમ દૂર થાય એવા પ્રયત્ન કરે. પ્રજાના દુઃખ અને અન્યાય પણ ન કર. જેમ કે કુમારપાલ રાજાએ અન્યાય અને કર એને તપાસી જે આજે ઓછા કર. કુમારપાલ રાજા એને બધા કરો પ્રજાના ઓછા કરી દીધા કે પ્રજાને માથે ભાર ન પડવું જોઈએ અને રાજ્યમાં ખોટો ખર્ચ ન થવો જોઈએ કે જે વડે પછી વિશેષ
મૂડીની જરૂર પડે એ ધ્યાન રાખે, અને જે પોતે જૈન ધર્મી હતા અને જે ખરા શ્રાવકો છે એને પાસેથી તો ટેક્સ પણ લેવાનું બંધ કરી દીધું, શ્રાવકો પાસેથી કર લેવાનો નહીં. એ સાચા ધર્મી રાજાઓ હતા. આ કુમારપાળ રાજાની વાત થઈ. એટલે પ્રજાના દુઃખ અન્યાય એને તપાસીજી આજે ઓછા કર, કેમ કે તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો છે. તારે પણ એકદમ આ કાળ તને પણ લઈ લેશે. એટલે કોઈ પણ જાતનો અન્યાય કરીશ નહીં કે વધારે પ્રજાને કર નાખીને દુઃખી કરીશ નહીં. વિક્રમાદિત્યના સમયની એક વાત છે. એકવાર વિક્રમાદિત્ય જંગલમાં ગયા, ત્યાં તરસ લાગી. ત્યાં બીજું કોઈ સાધન નહીં જોતા એ ખેડૂતને ત્યાં ગઈ. ખેડૂતને કહ્યું કે બહુ તરસ લાગી. એટલે એ ખેડૂતે પોતાનું શેરડીનું ખેતર હતું એમાંથી તરત જ એક કાપો મૂક્યો કે શેરડીમાંથી એકદમ રસની ધાર છૂટી. એટલો બધો ફૂલ રસ એમાં. અરે ગ્લાસ કરીને એને પાયો. વિક્રમાદિત્ય પીધું. ત્યારે વિક્રમાદિત્યના મનમાં થયું કે ઓહો, એટલો બધો રસ, આટલી બધી એ લોકોને કમાણી થાય. એટલે થયું કે આના પર કંઈક કર નાખવો જોઈએ, ટેક્સ નાખવો જોઈએ. તે વખતે એમ થઈ ગયું. પછી થોડા દિવસ પછી ફરી કંઈ આવી રીતે ફરતા આવતા ત્યાં જ આવી ચઢે છે અને કે ભાઈ લાવ રસ લાવ પીએ. કે જેવો કાપો માર્યો કે એમાંથી કંઈ આવે જ નહીં રસ. કે તો કેમ કેમ? ત્યારે એ ખેડૂતની સ્ત્રીએ તે વખતે આ કાપીને રસ આપવા માંડી. એને એ બોલી ઉઠી કે કોઈ રાજાની દાનત બગડી ગઈ લાગે છે. એ તો એમ કેમ થયું? એટલું બધું રસથી બધા ભરપૂર હતા અને રાજાની કઈ દાનત બગડી ગઈ. જે ઉપરી છે નહીં તો આવું થાય નહીં. કે ત્યારે એ બીજા વેશમાં હતો, એ સમજી ગયો કે ઓહો, ભાવોની કેટલી અસર થાય છે. મને એવું થયું કે આ પ્રજામાં ટેક્સ મારવું જોઈએ કે એટલામાં તો એમાંથી જ ઉડી ગયો રસ જ. એમ જો પ્રજાને સુખી કરવા રાજા છે તો પોતે સુખી થાય અને પ્રજા પણ સુખી થાય. આપોઆપ એ કુદરત પણ એને સહાય કરે. એમ હંમેશા રાજાએ તો પ્રજા કેમ સુખી થાય એ જ લક્ષ્ય હોવો જોઈએ, તો એ બીજા પણ એની પ્રશંસા કરે. રાજા પ્રજાના દુઃખ અન્યાય કર એને તપાસીજી આજે ઓછા કર. તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો જ છે. પરુણો એટલે મહેમાન છે, અતિથિ છે. એના વિશે કહ્યું છે કે અન્યાયથી કે હું ધારું છું કે નીચે પ્રમાણે રાજાના ધનની વ્યવસ્થા હોવી જોઈએ કે એક ભાગ રાજ્ય સેવકોની માસિક પગારમાં, એનો એક ભાગ રાજા સેવકો જે રહેલા હોય બધા સૈનિકો વગેરે બધા જ, એની માસિક પગારમાં એનો એક ભાગ રાજ્ય મૂડીનો ધનનો જોવો જોઈએ. અને એક બીજો ભાગ રાજ્ય વૈભવમાં, એટલે રાજાનું સારું દેખાય એના માટે બધી વ્યવસ્થા રાખવી પડે. એક ભાગ એમાં રાજ્ય વ્યવસ્થામાં. ત્રીજો ભાગ રાજ્ય કુટુંબના વ્યયમાં, એટલે કે ચોથો ભાગ જ 25%. અને બીજો ચોથો ભાગ નો પણ અડધો, 2 તે રાજ્યની સારી પ્રજાની આબાદી વધારવાના સાધનમાં લગાડવો. અને બાકી રહેલો અડધો ભાગ એટલે 2 જેટલો, 12% જેટલો, તે ભંડાર ખાતામાં વૃદ્ધિ અર્થે, એટલે એમાં રાજ્યમાં મૂડીની વૃદ્ધિ કરવી જોઈએ રાજધનમાં. પણ રાજકુટુંબના વ્યયમાં રાજાએ વેપારી થવું. રાજાના કુટુંબમાં વ્યયમાં તો રાજાએ વેપારી થવું, સૈનિક રાજાની જેમ. સૈનિક રાજાના સમયમાં એક જણ રત્ન કંબળ વેચવા આવ્યો. કિંમત પૂછી ચેલણાએ તો કે ₹1,00,000. એટલે ગમી ગઈ કે એક તો આ કાંબળ લો, રત્ન કંબળ. તે સૈનિક રાજા પૂછ્યું ભાઈ કિંમત શું? તો કે ₹1,00,000.
તો કે ના, અમારે નહીં ખપે. હવે એ જ રત્નકમલો એની પાસે 16 હતી. તે એ વેચવા ગયો. પછી ભદ્રા માતાને ત્યાં, શાલીભદ્ર શેઠને ત્યાં એની માતા ભદ્રાએ તો બધી લઈ લીધી. અને એ તો કે લાખ રૂપિયાની. તો કે કેટલી છે? તો કે 16 જ, વધારે નથી. તો કે કેટલી જોઈએ? અમારે તો 32 જોઈએ. 32 સ્ત્રીઓ હતી. તો એને તો 16 લઈ લીધી. એની અડધી અડધી કરીને એ રાણીઓને આપી દીધી. અને એ રાણીઓએ એક જ દિવસ એને શરીર સ્વચ્છ સાફ કરીને ગટરમાં ફેંકી દીધી. હવે એ ભંગણો ચંડાળનો એ એને વાપરે. એ જોઈને ચેડનાએ કહ્યું, જ્યારે જોવામાં આવી ભંગણના ત્યાં, એટલે રાજાને કહ્યું કે ક્ષણિક કે આ આપે કે જો આ લીધી નહીં ને પેલા એને તો બધી જ લઈ લીધી. ત્યારે ક્ષણિક રાજા શું કહે કે આપણું ધન પ્રજા માટે છે, આવી રીતે કંઈ આ લૂંચીને ફેંકી દેવા માટે નથી. પણ એ વિચાર આવ્યો કે શાલીભદ્ર શેઠ કેવા કે જો એક પણ નહીં લઈ શક્યો તે 16 જણે લઈ લીધી. ત્યાં જઈને પછી એ જાય છે અને તપાસ કરે છે કે ઓહો, એને તો દેવલોકથી પેટીઓ આવે અને કેટલો ભાગ્યશાળી. એમ જોઈને આનંદિત થયા કે મારા રાજ્યમાં આવા શેઠ વસે. આજે હોય તો આવા શેઠનું હવે આપણે કેમ પડાવી લેવું? એનો ઉપાય શું કરવું? આવું સૂજે. જ્યારે ક્ષણિક રાજાને આનંદ થયો. એમ રાજ્ય કુટુંબમાં ખર્ચો થાય ત્યાં રાજાએ વેપારી જેવું થવું, એટલે કે ખોટો ખર્ચ થવા ન દેવો. અને પ્રજાના અર્થે જરૂર પડે તો જેટલું ખર્ચાય એટલું જરૂર પૂરતું જરૂર ખર્ચવું. એટલે એને તો બીજાના દુઃખમાં દુઃખી થવું જોઈએ રાજાએ. એક સમયમાં એક ભીમસેન નામનો રાજા હતો અને તેનો એક પુત્ર મૂળદેવ. એ મૂળદેવ ખૂબ દયાળુ, પ્રજા પ્રત્યે પ્રેમાળ, જેની વૃત્તિ છે સજ્જન પુરુષ હતો. હવે શું થયું, એકવાર કે રાજ્યમાં વરસાદ થયો નહીં, એટલે ખેડૂતો રાજાને કર આપી શક્યા નહીં. એટલે સૈનિકોએ તો બધા ખેડૂતોને પકડીને જેલમાં નાખી દીધા. એકવાર રાજાનો પુત્ર મૂળદેવ ત્યાં જેલ ભણી જાય છે અને જુએ છે કે બિચારા ખેડૂતોને એ જેલરો ત્રાસ આપે છે, મારે છે. તે દિવસથી ભીમસેને એવો અંતરમાં એને ખૂબ ભારે વેદના થઈ, દુઃખ લાગ્યું. કેમ કે સજ્જન હતો, પર દુઃખી થાય એવો હતો, કોમળ હૃદય હતો, દયાળુ હતો. એટલે નિશ્ચય કર્યો કે મારે કોઈ પણ ભોગે આ ખેડૂતોને આ દુઃખોથી છોડાવવા. હવે એકવાર શું બન્યું કે રાજપુત્ર આ મૂળદેવ ઘોડા પર સુંદર સવારી કરી અને એને કંઈ ઘોડો ઘણો સારી રીતે ચલાવીને પોતાના પિતાને ખુશ કરી દીધા. એ વિદ્યા જાણતો હશે. તો એ ભીમસેન રાજાએ ખુશ થઈને એમ કહ્યું કે મૂળદેવ, આજે હું ખુશ થયો છું, તું જે માગે આપી દો. ત્યારે મૂળદેવ શું કહે, પિતાજી તમે નહીં આપી શકો, હું જે માગીશ એ તમે નહીં આપી શકો. તો કે તું જે માગીશ તે આપી દઈશ. તો કે મને વચન આપો. તો પછી હું કહું. એમને વચન આપ્યું કે આ તારા બાપનું વચન છે કે તું માગીશ તે આપીશ. એટલે મૂળદેવ કહે, બાપુ, જે ખેડૂતોને આપે જેલમાં પૂર્યા છે તેને છોડી મૂકો અને એનો તમામ જે કર છે એ કરવેરો માફ કરો. આ સાલ વરસાદ થયો નથી તો તેઓ કેવી રીતે કર આપી શકે? જેલમાં એમના ઉપર જે જુલમ કરવામાં આવ્યો છે તે મારા આંખેથી હું જોઈ શકતો નથી. આ વાત સાંભળીને ભીમસેનની આંખો પણ ભીની થઈ ગઈ રાજાની. અને રાજા બોલી ઉઠ્યો કે હો, તને ધન્ય છે કે તે એના માટે માંગણી કરી, હવે તારા માટે કંઈ માંગ. ત્યારે મૂળદેવ કહે, પિતાજી, બીજાના સુખમાં જ મારું સુખ રહ્યું છે,
મારે એ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. બસ તમે બીજાને સુખી કરો, એના સિવાય મારે કંઈ જોઈતું જ નથી બીજું. એમ ભીમસેને તમામ ખેડૂતોને જેલમાંથી છોડાવી દીધા. ખેડૂતોને ખબર પડી ત્યારે આ રાજકુમાર મૂળદેવે પોતાને છોડાવ્યા. તે બધા ખેડૂતો પણ એ મૂળદેવને નો ખૂબ ખૂબ આભાર માનવા લાગે કે આવો આ રાજાનો દીકરો એવો નીકળ્યો કે પ્રજાને સુખી કરે એવો. એમ જ્યાં જ્યાં કોઈ પણ હાથમાં સત્તા આવે અને એ બીજાને સુખી કરે તો આખી પ્રજા એના ગુણગાન કરે છે. એટલે આવા સત્ય, દયાળુ, નીતિવાન રાજાઓ હોય તો પ્રજા સુખી જ થાય. કેમ કે જેવી રાજા તેવી પ્રજા. રાજા દયાળુ તો પ્રજા દયાળુ થાય જ, અને રાજા જો અન્યાયી હોય તો બીજાને દુઃખી જ કરે. પ્રજાના દુઃખ અન્યાય કરીને તપાસીજી આજે ઓછા કર કે તું પણ હે રાજા કાળને ઘેર આવેલો પરુણો જ છે. પછી 22મું વાક્ય, વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. જો તું કૃપાલ કે વકીલ હો તો જે રાજ્ય માટે જે કહ્યું એના અડધા વિચાર તારે લાગુ પડે કે તું પણ અન્યાય કરીશ નહીં, ખોટાનું સાચું, સાચાનું ખોટું ગમે તેમ એ કરીશ નહીં, પણ ન્યાય નીતિ ભણી જ રહેજે, સત્યને સત્ય દ્રઢ કરવા પ્રયત્ન કરજે, અને કોઈ પણ આવી રીતે વિપરીત કરીને કોઈને દુઃખી કરીશ વા, નહીં તો તું દુઃખી જ થઈશ. તને ખબર છે કે આ હલાલ જૂઠું છે, પણ તું જૂઠાને સાચું કરવા ત્યાં મથીશ તો એ દુઃખ તારે ભોગવાના જ છે. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. હવે 23મું વાક્ય, શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે, રડવાનું કારણ આજે શોધીને કહેજે. કૃપાલ કે જો તું શ્રીમંત છે, શ્રી એટલે લક્ષ્મી, વંત એને વાળો, તું જો લક્ષ્મી વાળો છે એટલે પુણ્યના ઉદય તને જો ધન પ્રાપ્તિ થઈ છે તો એ પૈસાના ઉપયોગને વિચારજે કે આ પૈસાનો ઉપયોગ શું, આ બધું ભેગું કરું પછી શું કરીશ. એના માટે પછી મારે તો કદાચ કાલે હું જતો રહું અહીંયાથી તો પછી શું કરવાનું આ બધાનું. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે, રડવાનું કારણ આજે શોધીને કહેજે કે હું શા માટે આરલું છું. કેમ કે આ પૈસા તો સાથે આવવાના નથી, અને જે સાથે આવે સંસ્કાર, ધર્મરૂપ લક્ષ્મી, સંસ્કારરૂપ ધન, એના માટે તો હું કંઈ કમાણી કરતો જ નથી. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે કે હું શા માટે કમાવું છું. રડવાનું કારણ આજે શોધીને કહેજે. એમાં કહ્યું ધનના મોહને લઈને ચિંતામણી જેવો આપણો નરભાવ છે, એ જેની એક એક પળ રત્ન ચિંતામણી જેવી છે, એ પણ આજે વ્યર્થ ગુમાવે છે. એક એક ક્ષણની કૃપાલ કે રત્ન ચિંતામણી કરતો વિશેષ મૂલ્યવાન જેની ક્ષણો, તો આખા મનુષ્યોની કેટલી કિંમત, અને તુચ્છ એવા ધન પ્રાપ્તિ કરીને આવું કેટલું મોટું નુકસાન જીવ કરે છે. સમયનું, સમય અમૂલ્ય છે એમ કહ્યું, એનું મૂલ્યાંકન પણ ન થઈ શકે. અને વધારે પૈસા મળશે તો પણ કે છે કંઈ એનાથી તૃપ્તિ નહીં થાય. કરોડો થઈ જાય ને તો એમ નહીં થાય કે હવે બસ બહુ થઈ ગયું. આ તો લાભાત લોભ પ્રવર્ધતે, જેમ જેમ લાભ થાય તેમ લોભ વધતો જ જાય છે. લોભ એમ કે છે કે લાભ કરતો મારે એક માત્રા વિશેષ છે, એટલે તો લાભ, અને હું તો લોભ, એટલે હંમેશા એનાથી આગળ જ રહીશ. એટલે કૃપાલ કે તૃષ્ણા એ આકાશના જેવી અનંત છે, આકાશનો અંત નથી. હા, એટલે એને અનંત, અનંત, તૃષ્ણાનું કંઈ અંત નથી. આકાશનો અંત નથી તેમ તૃષ્ણાનો અંત નથી. વોન્ટ્સ આર અનલિમિટેડ એમ કહેવાય. ઈચ્છાઓ છે એનો કોઈ અંત છે જ નહીં. એક પૂરી કે બીજી, બીજી પૂરી ત્રીજી, એમાં આવ્યા જ કરે. એમ
અને જેટલું વિશેષ મેળવીશ તેટલી તૃષ્ણા વધશે. માટે ઉત્તમ રીતે કેમ આયુષ્ય ગળા તે વિચારવા માટે આ કૃપાળુ દેવે શ્રીમંતોને પ્રેરણા આપી છે. બડી કૃપાળ દેવે શું કહ્યું મોક્ષમાળામાં કે પરાર્થ કરતા લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે કે ભાઈ હું તો લક્ષ્મી મેળવીને પછી બીજાનું ભલું કરીશ, પણ જ્યારે લક્ષ્મી બરોબર આવી જશે ત્યારે આ આપણો આત્મા જ બહાના કાઢશે. હવે તો આ ખર્ચા વધી ગયા, હવે વ્યાજ ઘટી ગયા, હવે આ મોંઘવારી વધી ગઈ, આમ કરીને કંઈ ને કંઈ જીવ બહાના કાઢી અને એ ભેગું કરવામાં જ રહેશે અને અંતે બધું એમને એમ મૂકીને ચાલ્યો જશે. એટલે પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો આપી દે છે કૃપાલ દેવ. કાં બહેરાપણું અને મૂંગાપણું આપી દે. અંધાપણું કેવી રીતે? તો કે આ જીવ લોભ અહિતમાં પ્રવર્તે છે. પોતાને લાભ થતો હોય તો બીજાના હિત તરફ આંખ મીચામણા કરે. પોતાને લાભ થતો હોય, અંધાપણું કેમ આપે કે પોતાને આમાં લાભ છે તો બીજાનું જે થવું એ થાય, આપણે એ નહીં જોવાનું, આપણને લાભ થાય છે કે નહીં, આ અંધાપો છે. અને બહેરાપણું કેવી રીતે? તો કે કોઈ લક્ષ્મીની યાચના કરતું હોય તો જાણે સાંભળતો જ નથી એમ વર્તે. શું કહ્યું? કંઈ સમજાણું નહીં, તું જા હમણાં. લક્ષ્મીની યાચના કરતો હોય તો જાણે સાંભળતો જ નથી એમ થાય. એ છે બહેરાપણું. અને મૂંગાપણું કેવી રીતે? તો કોઈ સારું કામ હોય તેમાં પણ એની વાણી ન વર્તાવે કે બોલીશ તો પૈસા આપવા પડશે. લક્ષ્મીને લીધે વર્તનમાં ભારે થઈ જાય છે કે ભાઈ અહીંયા આપણે બે શબ્દ બોલીશું ને અને જો ખબર પડી કે આ પૈસાદાર છે તો કંઈ લખાવવું પડશે, એના કરતાં બોલવું જ નહીં. મૂંગાપણું એ પણ લક્ષ્મી આપી દે છે. એટલે ધન કેટલું અનર્થકારી છે તેનું એક દ્રષ્ટાંત આપે છે કે બે ભાઈઓ હતા. એ બહુ ગરીબ હતા, પણ માતા પિતાની આજ્ઞા લઈ તે શહેરમાં કમાવા ગયા. ત્યાં રસ્તામાં એક બાવાજી સામે દોડતા આવ્યા અને એમણે કહ્યું બાવાજીએ કે આ રસ્તે તમે નહીં જાઓ. ત્યાં રસ્તામાં વચ્ચે એક ભયંકર લાલ જીવતી ડાકણ બેઠી છે, ખાઈ જશે તમને. ત્યારે એક ભાઈ ખડખડ હસીને બોલ્યો કે બાવજી એ ડાકણ અમને શું ખાઈ જાય, અમે એને ખાઈ જઈશું, એવા અમે બહાદુર છીએ. એ ડાકણ અમને શું ખાય, અમે એને ખાઈ જઈશું. એટલે કે એમને કંઈ નહીં કરી શકે. એમ કરીને તે જ રસ્તે ચાલ્યા. આગળ ચાલતા રસ્તામાં શું જોયું કે એક લાલ કલરની કોથળી પડી હતી, થેલી. એ ખોલીને અંદર જોયું તો અંદર તો સોના મોહરો જોઈ. કે બંને ભાઈઓ ખુશ થઈ ગયા. લો કે ડાકણ કે લાલ ડાકણ જીવતી, એના ક્યાં લાલ ડાકણ, અહીંયા આપણને તો આ ધન મળી ગયું, પૈસા મળી ગયા, સોના મોહરો. અને હવે એના વડે આપણી બહેનોના લગ્ન થઈ જશે એમ વિચારી કોથળી લઈ ને પાછા ફર્યા. આપણે જાણે કમાણી થઈ ગઈ. પણ હવે શું થયું, રસ્તામાં ભૂખ લાગી. માટે બેમાંથી એક જણે એમ કહ્યું કે તું અહીંયા બેસ, હું ત્યાં જઈને ખાવાનું લઈ આવું, તું આ કોથળી સંભાળ. હવે શહેરમાં જતાં તેને એવો વિચાર આવ્યો કે જો આ ભાઈને હું મારી નાખું તો બધું જ ધન મને મળી જાય. આ પૈસા કેવી બુદ્ધિ બગાડે છે. એટલે પછી એણે શું કર્યું, જે ખાવાનું લીધું એમાં ઝેર ભેળવી દીધું લઈ. એટલે કે ખાશે મરી જશે એટલે બધું મારું. પણ એ સોના મોહરો લઈને જે ભાઈ ત્યાં બેઠો છે એને પણ એવો જ વિચાર આવ્યો કે આ જો મારો પેલો ભાઈ મરી જાય ને તો આ કોથળી બધી આપણી. પણ હવે પેલો આવે ને એટલે એ ખાવા બેસે એટલે ના એ આવે ત્યારે પછી હું એને જોઈ લઉં છું, કોઈ રીતે તલવાર ને બધે સાધન રેડી રાખ્યા, મારે એને આજે મારી જ નાખવું.
પેલો ખાવાનું લઈ આવે શું વિચારે છે કે લો ભાઈ હવે જમો આ, એમ એને આપીને પોતે તો ઝાડ નીચે થઈને સૂઈ ગયો કે જાણે ખાશે મરી જશે. પેલાને થયું કે હવે આ બરોબર સૂતો છે એટલે પહેલા એને મારી નાખું, પછી નિરાતે ભોજન કરીશ, પછી આપણું છે ને બધું. એટલે પેલો જેવો સૂઈ ગયો એટલે તલવારથી લઈ જઈને એનું માથું કાપી નાખ્યું, ભાઈને મારી નાખ્યો. હવે બસ આનંદિત થઈ, હવે ભોજન કરો બધું આપણું. એ પ્રમાણે પછી ખાવા બેઠો, ખુશ થતા હતા ભોજન કર્યું કે એમાં ઝેર હતું એ અંદર જતાં આંતરડા તોડી નાખ્યા અને એ પણ મરી ગયો. આ ધને શું કર્યું? આજે પણ આપણે જગતમાં જોઈએ છીએ કે ભાઈઓ વચ્ચે પણ પૈસાના ઝઘડા હોય છે. એકબીજાનું જોઈને રાજી થતા નથી કે કંઈ નહીં મારા ભાઈ પાસે છે ને. કોનો ભાઈ? આ પૈસા બુદ્ધિ બગાડે છે. કનક કનક તે 100 ગુની માદકતા અધિકાઈ, વહ ખાય બોરાઈ વહ પાએ બોરાઈ. કનક એટલે સોનું અને કનક એટલે ધંતુરો. કે ધંતુરો એ નશો હોય છે. એ તો કે જે ખાય ત્યારે એને બોરાઈ એટલે ત્યારે એને નશો ચડે, પણ આ ધન તો પાએ બોરાઈ, આ તો એને હાથમાં આવે કે એનો નશો ચડી જાય, અને તે પણ પાછો 100 ગણો. કનક કનક તે 100 ગુણી માદકતા અધિકાઈ, એનો મદ 100 ગણો ચડે ધનનો. વહ ખાય બોરાઈ, પેલો ધંતુરો તો ખાય ત્યારે એને એનો નશો ચડે, પણ વહ પાએ બોરાઈ, આ ધન તો કોથળી હાથમાં આવી કે ત્યારે જ એની મતિ બગડી જાય છે. તો કે છે આવી જે પ્રીતિનો નાશ કરે, પરસ્પર મૈત્રી હોય તો પણ આ ધન ભાઈઓ વચ્ચે મૈત્રી તોડાવી દે, પ્રેમ તોડાવી દે, આવું ધન શું કામનું? અને પોતાને પણ તૃષ્ણાના કારણે આ ભવમાં પણ માત્ર ભેગું કરવામાં જ મથાવે, કોઈનું ભલું કરવા ન દે, પોતાને પણ આ જીવનમાં એનો સદુપયોગ સમયનો કરવા ન દે, તો એ ધન એ સુખરૂપ છે એ કેવી રીતે કહી શકાય? પોતાનો બધો સમય લઈ લે, કિંમતી સમય, મનુષ્ય ભાવનો, માનવ દેહનો. હવે આ પ્રમાણે કે છે કે ધન છે તે અનર્થનું કારણ છે. માટે તું શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે અને રળવાનું કારણ આજે શોધીને કહેજે. કૃપાલ કે શા માટે આ રળવું છે મારે, એનું કારણ તો શોધ. શું ખાવાના સાંસા છે કે શું બાકી રહી ગયું? હવે આ જીવન કેટલું બાકી રહ્યું એનો ક્યારે તું, જો આખી જિંદગી, કૃપાલને લખ્યું છે એક ઠેકાણે મોક્ષમાળામાં કે આખી જિંદગી જો કમાવામાં જ જાય તો પછી આત્મ સાર્થક એ ક્યારે કરે, કયા સમયે કરે? જિંદગીના પહેલા 4 આશ્રમો હતા. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, પછી 50 વર્ષ સુધી ગ્રસ્તાશ્રમ, 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમ, અને પછી સંન્યસ્ત આશ્રમ. તો એ બધું આપણે મૂકીને આજે તો આયુષ્ય 100 વર્ષના નથી, 60-70 વર્ષના આયુષ્ય છે. તો કેટલું વહેલું એને ધંધાનું એ છોડી દેવું જોઈએ અને આત્મસાર્થક માટે જ રાત દિવસ મથવું જોઈએ, નહીં તો આ પરિગ્રહ એને દુર્ગતિમાં લઈ જશે. અને કૃપાલજીના શબ્દો પરિગ્રહને સંકોચવા નામના પાઠમાં મોક્ષમાળામાં કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે, વૃત્તિ એમાં જ લટકી રહે છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, જાણતો હોય, ધર્મની દ્રઢતા પણ હોય, છતાં પરિગ્રહની મોહ માયા એને નથી છોડતી. પરિગ્રહના પાશ એટલે જાળમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે, એની વૃત્તિ એમાં જ લટકી રહે છે. આ પ્રમાણે આપણે આ વાક્ય 23 વાંચ્યા, બાકી આવતીકાલ લઈશું.